Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear officers, મેન્સ એક્ઝામમાં જે અંગ્રેજી પૂછાય છે એ અંગ્રેજીને ક્રેક કરવા માટે આપણે આ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. આ પ્રોજેક્ટનું નામ છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જેને આપણે શોર્ટમાં પ્રોજેક્ટ CDEના નામે ઓળખીએ છીએ. રેડી? આ પ્રોજેક્ટ CDEની જે સિરીઝ છે આખી એ આપણી વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. અત્યાર સુધી મેં આ પ્રોજેક્ટ CDE અંતર્ગત ટોટલ 44 લેક્ચર્સ કન્ડક્ટ કરેલા છે દોસ્તો. આ 44 લેક્ચર્સ જો તમે જોયેલા હશે તો તમારું જે લખવાની જે સ્પીડ છે, લખવાનું જે સ્કિલ છે, સ્પીડ પ્લસ સ્કિલ, આ બંનેમાં ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવેલું હશે. તો એ ઇમ્પ્રુવમેન્ટમાં વધારે આગળ વધવા માટે આજે આપણે લેક્ચર નંબર 45માં ભેગા થયા છીએ. લેક્ચર નંબર 45 જે છે એ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ, એના બેઝ ઉપર રહેશે, જેમાં પેરેગ્રાફ 2 ડિસ્કસ કરવાનો છે. લેક્ચર નંબર 44ની અંદર મેં પણ તમને પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના બી શીખવાડેલી છે. જો તમે એ લેક્ચર ના જોયેલો હોય તો પ્લીઝ પહેલાં લેક્ચર 44 જોઈ લો, બિકોઝ એમાં તમને ડિટેલમાં વાક્યરચના આવડશે. વાક્યરચના આવડી જશે તો તમને આ જેનો જે પેરેગ્રાફ છે, જે આપણે વિડીયો નંબર લેક્ચર નંબર 45માં ડિસ્કસ કરવાના છીએ, એ તમને વધારે ઇઝીલી આવડી શકશે. સો આપણે આગળ વધીએ. આજનો પેરેગ્રાફનું ટાઇટલ છે પર્યાવરણ. એકદમ ટૂંકું ટાઇટલ છે પર્યાવરણ. તો એના બેઝ ઉપરનો આખો પેરેગ્રાફ છે, જે પેરેગ્રાફ કંઈક આપણી પાસે આ રીતનો છે. તો પહેલાં ગુજરાતી ભાષામાં એક વખત પેરેગ્રાફ વાંચી લઈએ, પછી આ પેરેગ્રાફમાં રહેલા દરેકે દરેક વાક્યને આપણે અંગ્રેજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીશું. તો શું છે ગુજરાતી ભાષાનો પેરેગ્રાફ? આગામી ઉનાળા સુધીમાં વન વિભાગ તેના વનીકરણ અભિયાનના ભાગરૂપે લગભગ 1 લાખ છોડ રોપી દીધા હશે. સ્વયંસેવકો ઘણા પ્રદૂષિત જળ સંસ્થાનોને સાફ કરી ચૂક્યા હશે અને જળચર ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે. અધિકારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે મોટા પાયે જાગૃતિ અભિયાન શરૂ કરી દીધું હશે. પર્યાવરણવાદીઓ ટકાઉ નિર્ણય લેવા માટે નીતિ નિર્માતાઓને તેમના વિગતવાર તારણો રજૂ કરી દીધા હશે. રેડી? તો સરસ મજાનો પેરેગ્રાફ છે. એમાં રહેલા વાક્યને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું, પરંતુ એની પહેલાં આપણે ટાઇટલને ઇંગ્લિશમાં લખી નાખીએ. તો ફ્રેન્ડ્સ, ટાઇટલમાં ખાલી એક જ શબ્દ છે પર્યાવરણ, અને પર્યાવરણને અંગ્રેજીમાં કહેવાય એન્વાયરમેન્ટ. તો આપણા માટે શબ્દ બનશે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટનો સ્પેલિંગ ખાસ આપણને સારી રીતે આવડતો હોવો જોઈએ. ENVI, આ મારો R છે, RONMENT. 3 પાર્ટમાં તોડી દો એટલે આવડી જાય. એનવીનો યાદ રાખો, ENVI RONMENT. તો એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટનું ગુજરાતી શું થશે? પર્યાવરણ. હવે આ જે પેરેગ્રાફ લખેલો છે એમાં રહેલા વાક્યના કાળ આપણે ઓળખી લઈએ તો તમને આઈડિયા આવશે. જેમ કે અહીંયા ફ્રેન્ડ્સ આ વાક્યના એન્ડમાં લખ્યું છે હશે. અહીંયા બી છે હશે, હશે અને હશે. ગુજરાતી ભાષામાં કોઈ વાક્ય હોય કે જેના એન્ડમાં હશે, થશે, કરશે, રમશે, ભણશે, આવી રીતે શબ્દો લખેલા હોય તો એ આવનારા સમયની વાત કરીને આવનારા સમયને કહેવાય ભવિષ્યકાળ. તો બધા જ વાક્ય ભવિષ્યકાળના છે. અને ભવિષ્યકાળમાં જ્યારે આગામી ઉનાળો આવશે ને ત્યાર સુધીમાં 1 લાખ છોડ રોપી દીધા હશે. તો છોડ રોપવાની ક્રિયા કેવી થઈ ગઈ હશે? પૂર્ણ. પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે તો પુનઃસ્થાપિત કરવાની ક્રિયા કેવી થઈ ગઈ હશે? પૂર્ણ. અભિયાન શરૂ કરી દીધું હશે તો અભિયાન શરૂ કરવાની ક્રિયા કેવી થઈ ગઈ? પૂર્ણ. તારણો રજૂ કરી દીધા હશે તો તારણો રજૂ કરવાની ક્રિયા બી કેવી છે? પૂર્ણ. તો આ જે આખો પેરેગ્રાફ છે એ ભવિષ્યમાં પૂર્ણ ક્રિયા વિશે વાત કરે છે. અને ભવિષ્યની પૂર્ણ ક્રિયાને જ્યારે લખ્યું હોય તો બંને શબ્દને ભેગું કરો તો એક કાળનું નામ બને, જેને કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ. શું કહેવાય દોસ્તો? પૂર્ણ ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્યુચર પરફેક્ટ ટેન્સ. અને પૂર્ણ ભવિષ્યકાળ લખવું હોય તેની વાક્યરચના મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં જે પેરેગ્રાફ 1 છે, લેક્ચર નંબર 44, પેરેગ્રાફ 1 ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ફર્સ્ટ લેક્ચર, એમાં મેં તમને વાક્યરચના શીખવાડેલી છે. અને વાક્યરચના છે કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ V3. તો ભવિષ્યકાળમાં વાત કરો છો તો ભવિષ્યકાળ પ્રમાણે હેવનું રૂપ થશે ઓફિસર્સ વિલ, શેલ, હેવ અને પછી આવશે V3. આ વાક્યરચના યાદ રાખવી જરૂરી છે. રેડી? તો આ જેટલા બી ક્રિયાપદો છે આ વાક્યની અંદર, એ બધા ક્રિયાપદો કયા ફોર્મેટમાં લખાશે? વિલ, શેલ, હેવ, V3ના ફોર્મેટમાં. તો ચલો શુભ શરૂઆત કરીએ મિત્રો. પેન અને પેપર લઈને રેડી થઈ જવાનું છે. તમારે મારી સાથે વોકેબ લખતું જવાનું છે. તે ઉપરાંત વાક્ય બી તમારે મારી સાથે ફ્રેમ કરતું જવાનું છે. તો સ્ટે ફોકસ. આગામી ઉનાળા સુધીમાં વન વિભાગ તેના વનીકરણ અભિયાનના ભાગરૂપે લગભગ 1 લાખ છોડ રોપી દીધા હશે.
આમાં સારા સારા વોકેબ છે. પહેલાં એ વોકેબના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં રોપવું. જ્યારે કોઈ બી છોડને રોપવાની વાત કરવામાં આવે તો એના માટે શબ્દ આવે પ્લાન્ટ. શું કહેવાય? પ્લાન્ટ. તો રોપવાની ક્રિયાને કહેવાય દોસ્તો પ્લાન્ટ કરવું. અને પ્લાન્ટનું જ્યારે V3 ફોર્મ લખવાની જરૂર હોય તો પાછળ ઈડી લાગે અને શબ્દ બને પ્લાન્ટેડ. રેડી? વન વિભાગ. તો વિભાગ તો એક નામ છે. વિભાગ કયો? વનને વાળો, એટલે વનને સાચવતો, વનને રિલેટેડ વિભાગની વાત છે તો વન એનું વિશેષણ છે. તો વન વિભાગને લખવું હોય તો વિના સીધે સીધી લખાય. તો વન વિભાગને કહેવાય, વનને કહેવાય ફોરેસ્ટ, વિભાગને કહેવાય ડિપાર્ટમેન્ટ, તો એને કહેવાશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. જ્યારે કોઈ બી ડિપાર્ટમેન્ટનું નામ લખો છો તો એની આગળ કયો આર્ટિકલ લખવાનો આગ્રહ રાખવાનો? ધ. તો આપણા માટે શબ્દ બનશે શું? ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. છોડ. દેખો, રોપવાની ક્રિયાને કહેવાય પ્લાન્ટ, પણ જ્યારે છોડની વાત કરીએ છીએ તો છોડ એક નામ છે. છોડને કહેવાય સેપલિંગ. શું કહેવાય? સેપલિંગ. ને અહીંયા કદાચ 1 લાખ છોડ વિશે વાત થાય છે તો એકથી વધુ સેપલિંગ છે, તો એકથી વધુ સેપલિંગ માટે શબ્દ આવશે સેપલિંગ્સ. તો છોડ એટલે કે સેપલિંગ, એકથી વધુ હોય તો પાછા પ્લુરલ કરવું પડે. અહીંયા એક શબ્દ છે લગભગ. લગભગ 1 લાખ છોડ. તો લગભગ માટે 2 શબ્દ વાપરી શકાય. એક તો નિયરલી વાપરી શકાય અને બીજો શબ્દ વાપરી શકાય અરાઉન્ડ. કયો કયો? નિયરલી અથવા અરાઉન્ડ, જેનો અર્થ શું થાય? લગભગ. ભાગ. તો ભાગને કહેવાય પાર્ટ. લગભગ એટલે કે અરાઉન્ડ. તેના વનીકરણ અભિયાન. તો તેના એટલે કોના? તો તેના એટલે અહીંયા વાત થાય છે કોની? વન વિભાગની. વન વિભાગ એક વિભાગને બતાવે છે. જ્યારે વિભાગ માટે વાત કરવી હોય તો વિભાગ નિર્જીવ છે ને નિર્જીવ માટે તેનું, તેની, તેના, તેનો આવા શબ્દો લખવા હોય તો એનું અંગ્રેજી એક જ થાય દોસ્તો, ઇટ્સ. મેં ઘણા બધા પેપર જ્યારે ચેક કરેલા છે તો પેપરમાં મને એવી ભૂલ જોવા મળે છે કે જ્યાં આ ઇટ્સ લખવાનું હોય ને એની જગ્યાએ લોકો આવું ઇટ્સ લખીને આવે છે. આ ઇટ્સ ને આ ઇટ્સમાં રાત દિવસનો ફરક છે દોસ્તો. આ ઇટ્સનો અર્થ થશે તેનું, તેની, તેના, તેનો. જ્યારે આ ઇટ્સના તો 3 અર્થ થાય. ઇટ ઇઝ, ઇટ વોઝ ને ઇટ હેઝ. આવા અર્થ થાય. યસ ઓર નો? તો પ્લીઝ યાદ રાખીશું. તેના વનીકરણ એટલે કે અહીંયા તેના માટે ઇટ્સ શબ્દ આવશે. વનીકરણ અભિયાન. અભિયાનને કહેવાય દોસ્તો ડ્રાઈવ, કાં તો બીજો શબ્દ આવે કેમ્પેન. ડન. વનીકરણ. વનીકરણને કહેવાય અફોરેસ્ટેશન. તમને પહેલા ફોરેસ્ટનો સ્પેલિંગ શીખવાડું. વન એટલે ફોરેસ્ટ. હવે ફોરેસ્ટેશનમાં પાછળ બનાવું તો TATION. ફોરેસ્ટેશન થઈ ગયું. એની આગળ AFF એટલે કે AFFORESTATION. અફોરેસ્ટેશન એટલે કે વનીકરણ અભિયાન. વનીકરણનો અર્થ છે. તો તેના વનીકરણ અભિયાનનો આખો અર્થ શું થાય? ઇટ્સ અફોરેસ્ટેશન કેમ્પેન કાં તો ઇટ્સ અફોરેસ્ટેશન ડ્રાઈવ. રેડી છે? અફોરેસ્ટેશનનો સ્પેલિંગ તમને અઘરો લાગતો હશે બટ એકચ્યુઅલમાં છે નહીં દોસ્તો. ખાલી પહેલાં ફોરેસ્ટનો સ્પેલિંગ બોલો, FOREST. એની આગળ AF લગાવો અને પાછળ ATION કરીને ખેંચી નાખો તો શબ્દ બની ગયો શું? અફોરેસ્ટેશન. આવા શબ્દો દોસ્તો મેન્સમાં લખવાની જરૂર પડે છે જ્યારે તમે પર્યાવરણના મુદ્દાના વિશે વાત કરતા હો છો ત્યારે. આગામી ઉનાળા સુધીમાં. તો જ્યારે ભવિષ્યમાં કોઈ સમય સુધીમાં બતાવવું હોય તો એ સુધી માટે શબ્દ આવે બાય. અને આગામી ઉનાળાને અંગ્રેજીમાં કહેવાય નેક્સ્ટ સમર. ઉનાળો એટલે કે સમર. તો બાય નેક્સ્ટ સમર. રેડી? તો મેં આ બધા વોકેબ તમને સમજાવી દીધા. હવે આ વોકેબનો ઉપયોગ કરીને આપણે આ વાક્યને બનાવવાનું છે. પરંતુ સિચ્યુએશન એવી છે કે સ્લાઇડમાં મારી પાસે સ્પેસ નથી તો હું આ બધા વોકેબને એક વખત પહેલાં નીકાળી દઉં છું. તમે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખવું હોય તો લખી નાખો અને પછી આપણે વાક્યને બનાવીએ. તો આ બધાને હટાવી દઉં છું. રેડી? તો પ્લીઝ ધ્યાનથી દેખજો. આટલી સ્પેસ ઇનફ છે મારા માટે વાક્ય બનાવવા માટે. તો ચલો આપણે સૌથી પહેલાં વાક્ય બનાવવાની શરૂઆત કરીએ. તો તમે જ્યારે વાક્યને જુઓ છો તો ગુજરાતીમાં અહીંયા તમને કોમા દેખાતો હશે. યસ ઓર નો? તો નિયમ એવો છે કે કોમાની પહેલાંવાળો પાર્ટ પહેલાં લખવો જ પડે. તો મારે લખવું પડશે આગામી ઉનાળા સુધીમાં. તો મારા વાક્યમાં લખવું પડશે આગામી ઉનાળા સુધી માટે બાય નેક્સ્ટ સમર. પછી આવશે કોમા. હવે આખું વાક્ય છે. આ વાક્યના પાર્ટમાં મારે વાક્ય રચના પ્રમાણે આગળ વધવું પડે. તો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં હંમેશા કર્તા લખવો પડે અને કર્તા માટે પ્રશ્ન પૂછવો પડે કોણથી. પૂછો કોણે છોડ રોપી દીધા હશે? તો જવાબ બને છે વન વિભાગે. કોને? વન વિભાગે. તો વન વિભાગને કહેવાશે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. રેડી?
તો બાય નેક્સ્ટ સમર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. હવે બીજા પાર્ટમાં ક્રિયાપદ લખવાનું છે. અહીંયા શબ્દ છે હશે, અને હશે શબ્દને જોઈને ખબર પડે કે ભવિષ્યની વાત છે. અને છોડ રોપી દીધા હશે તો છોડ રોપવાની ક્રિયા પૂર્ણ છે. તો અહીંયા વાત થાય છે પૂર્ણ ભવિષ્યકાળની, જેની વાક્ય રચના થાય વિલ શેલ હેવ V3. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે વિલ અને શેલમાંથી શું આવે? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું વિલ આવશે. શેલ મૂકવું હોય ને તો કર્તાના સ્થાને આઈ અથવા વી હોય ને તો જ શેલ વિચારવાનું. બાકી બધા કર્તા સાથે પ્રેમથી શું મૂકી દેવાનું? વિલ મૂકી દેવાનું. ડન. આઈ અને વીની સાથે બી વિલ વાપરી શકાય, પણ આપણે ફર્સ્ટ ચાન્સ કોને આપીએ છીએ? શેલને. તો ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિલ, પછી શું લખીશું? હેવ. રોપવાની ક્રિયાને કહેવાય પ્લાન્ટ કરવું, તો પ્લાન્ટનું V3 પ્લાન્ટેડ. સો બાય નેક્સ્ટ સમર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિલ હેવ પ્લાન્ટેડ. હવે પૂછો કર્મ માટે શું રોપી દીધું હશે? તો જવાબ મળે છે લગભગ 1 લાખ છોડ. ડન. તો આપણો કર્મ છે, તો કર્મને લખવા માટે લગભગ 1 લાખ છોડ લખવું પડશે. તો લગભગ 1 લાખ છોડ, તો છોડ તો છે પણ કેટલા? 1 લાખ. તો એનું વિશેષણ છે 1 લાખ છોડ પાછા કેવા? લગભગ. તો આખે આખું વિશેષણ છે ને આ નામ છે, તો વિશેષણનું નામ કેવું લખાય? સીધે સીધું તો અહીંયા લખાશે નિયરલી 1 લાખ સેપલિંગ્સ. હવે 1 લાખ છે એટલે છોડ ના હોય, એકથી વધુ જ હોય, તો 1 લાખ સેપલિંગ્સ. રેડી? સો બાય નેક્સ્ટ સમર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિલ હેવ પ્લાન્ટેડ નિયરલી 1 લાખ સેપલિંગ્સ. હવે શબ્દ આવ્યો શું? વધેલા શબ્દો જે છે એને કહેવાય અન્ય શબ્દો. તો આ બધા શબ્દો ઓફિસર્સ આપણા માટે અન્ય શબ્દની જેમ કામ કરે છે. કયા શબ્દો અન્યની જેમ કામ કરે છે? તો તેના વનીકરણ અભિયાનના ભાગ રૂપે. રેડી? તો જ્યારે કોઈ વસ્તુ કશાકના ભાગ રૂપે કામ થતું હોય તો એ કેસમાં રૂપનું અંગ્રેજી થાય એઝ. શું થશે? એઝ. તો આપણા માટે શબ્દ બનશે એઝ. હવે ગુજરાતી કરતા અંગ્રેજી ઊંધું છે તો પાછળથી આગળ આવવું પડશે. તો પહેલા લખવું પડશે તેના વનીકરણ અભિયાનના ભાગ, તો પહેલા ભાગનું અંગ્રેજી લખવું પડશે, તો એઝ પાર્ટ. નો નાની નું અંગ્રેજી શું થશે? ઓફ. હવે લખવું પડશે તેના વનીકરણ અભિયાન, તો અભિયાન એક નામ છે. અભિયાન કયું? વનીકરણ, તો એનું વિશેષણ છે. વનીકરણ અભિયાન પાછું કોનું? તો તેનું, તો એ બી પાછું વિશેષણ. તો વિશેષણને નામ કેવું લખાય? સીધે સીધું. તો તેના વનીકરણ અભિયાનને ઇંગ્લિશમાં લખાય તેના એટલે કોના? વન વિભાગના. વન વિભાગ માટે આવશે ઇટ્સ. વનીકરણને કહેવાશે ફોરેસ્ટેશન, ને અભિયાનને કહેવાશે ડ્રાઈવ. ડ્રાઈવ ના કહેવાય તો કેમ્પેન. તો એન્ટાયર સેન્ટેન્સ શું બન્યું? બાય નેક્સ્ટ સમર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિલ હેવ પ્લાન્ટેડ નિયરલી 1 લાખ સેપલિંગ્સ એઝ અ પાર્ટ ઓફ ઇટ્સ અફોરેસ્ટેશન ડ્રાઈવ. નિયરલી ના લખો તો તમે અરાઉન્ડ બી લખી શકો છો. વાક્ય ઘણું લાંબુ છે. આવા વાક્યો તમે મેન્સમાં લખશો તો એની ઇમ્પેક્ટ ખૂબ સારી પડશે દોસ્તો. આવા વાક્ય ફ્રેમ ધીરે ધીરે કરતાં તમારે શીખવાનું છે. રેડી? આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવીશું, કોમ્પ્લેક્સ બનાવીશું, કમ્પાઉન્ડ બનાવીશું, બધા જ પ્રકારના સેન્ટેન્સીસ આપણે બનાવતા જઈશું. જસ્ટ તમે પ્રોજેક્ટ સીડી સાથે જોડાયેલા રહો. સ્વયંસેવકો ઘણા પ્રદૂષિત જળ સંસ્થાનોને સાફ કરી ચૂક્યા હશે અને જળચર ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે. તો લુક એટ ધ વોકેબ. સ્વયંસેવકો. સ્વયંસેવકોને કહેવાય વોલેન્ટિયર્સ. શું કહેવાશે? વોલ્યુન્ટિયર્સ. તો વોલેન્ટિયર્સનું સ્પેલિંગ દેખો VOLUNTEERS. વોલેન્ટિયર્સ. રેડી? સાફ કરવું ને કહેવાની ક્રિયાને કહેવાય ક્લીન કરવું, ને ક્લીનના V3 ફોર્મની જરૂર પડે તો શબ્દ બનશે શું? ક્લીન. સાફ કરવું એટલે કે ક્લીન. સ્વયંસેવકો એટલે કે વોલેન્ટિયર્સ. ઘણા પ્રદૂષિત જળ સંસ્થાનો. તો દેખો જળ સંસ્થાનો એક નામ છે. જળ સંસ્થાનો કહેવાતું ઘણા પ્રદૂષિત, તો એનું શું છે? વિશેષણ. વિના કેવી? સીધે સીધી. ઘણા માટે શબ્દ આવે, મેની બી લખાય ને સેવરલ બી લખાય, તો અહીંયા લખીએ સેવરલ. પ્રદૂષિત, જે ઓલરેડી પ્રદૂષિત થઈ ચૂક્યા છે. પ્રદૂષણને કહેવાય પોલ્યુશન. પ્રદૂષિત થવાની ક્રિયાને કહેવાય પોલ્યુટ થવું. શું થવું? પોલ્યુટ. જે થઈ ચૂક્યા છે એટલે પૂર્ણની વાત છે તો પોલ્યુટેડ આવશે. તો ઘણા પ્રદૂષિત જળ સંસ્થાનો, સેવરલ પોલ્યુટેડ જળ સંસ્થાનો કહેવાય વોટર બોડીઝ. રેડી? તો સેવરલ પોલ્યુટેડ વોટર બોડીઝ, ઘણા પ્રદૂષિત જળ સંસ્થાનો. અને એને કહેવાય એન્ડ બેઝિક શબ્દ છે જળચર ઇકોસિસ્ટમ. જળચર ઇકોસિસ્ટમ. જળચરને કહેવાય એક્વેટિક, અને ઇકોસિસ્ટમ એટલે કે ઇકોસિસ્ટમ. તો ઇકોસિસ્ટમ એક નામ છે. ઇકોસિસ્ટમ કેવી? તો જળચર, એનું વિશેષણ છે તો વિના કેવી? સીધે સીધી. તો શું બનશે? એક્વેટિક ઇકોસિસ્ટમ. રેડી? એક્વેટિક ઇકોસિસ્ટમ.
અહીંયા એક શબ્દ છે પુનઃસ્થાપિત કરવું. તો પુનઃસ્થાપિત કરવાની ક્રિયાને કહેવાય રિસ્ટોર કરવું. દેખો, સ્ટોર કરવું એટલે કે સ્થાપિત કરવું. જ્યારે કોઈ વસ્તુ ઓલરેડી સ્થાપિત થઈ રહી છે એને ફરીથી સ્થાપિત કરવું તો એને કહેવાય પુનઃસ્થાપિત કરવું. તો પુનઃસ્થાપિત પરથી શબ્દ બને રિસ્ટોર, અને રિસ્ટોરનું V3 ફોર્મ થશે રિસ્ટોર્ડ. ઈડી લાગશે તો પુનઃસ્થાપિત કરવું. રેડી છે? ઓકે. તો આપણે બધા વોકેબને એક એક કરીને શીખી લીધું ઓફિસર્સ. અગેન મારી પાસે સ્પેસ ઓછી હોવાના લીધે હું અમુક વોકેબને અહીંથી હટાવી દઉં છું અને પછી આપણે સેન્ટેન્સને ફ્રેમ કરીશું. તમારે એવું હોય તો પહેલાં વોકેબવાળો સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે? ચાલો દોસ્તો, તો મેં અમુક વોકેબ અહીંથી રિમૂવ કરી દીધા છે જેથી કરીને મારી પાસે સ્પેસ થઈ જાય. નાઉ વી આર ગોઈંગ ટુ ફ્રેમ ધ સેન્ટેન્સ. વેરી ફર્સ્ટ વાક્ય કયા કાળમાં છે એની ચર્ચા કરી લઈએ. તો અહીંયા હશે એટલે ભવિષ્યકાળ છે. પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે તો પુનઃસ્થાપિત કરવાની ક્રિયા કેવી છે? પૂર્ણ છે. તો આ બંને શબ્દને ભેગું કરો તો કયો કાળ થાય? પૂર્ણ ભવિષ્યકાળ. અને પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના તમને આવડે છે. શું બનશે ઓફિસર્સ? વિલ શેલ હેવ V3. શું બને? વિલ શેલ હેવ V3. નાઉ ફોકસ. સૌથી પહેલા જરૂર પડશે કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછો કોણ પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે કાં તો કોણે સાફ કરી ચૂક્યા હશે? તો જવાબ મળશે સ્વયંસેવકો. તો સ્વયંસેવકો સાફ કરી ચૂક્યા હશે, તે ઉપરાંત પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે. તો સ્વયંસેવકોને કહેવાશે વોલન્ટિયર્સ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ વિલ શેલ હેવ V3. તો વોલન્ટિયર્સ માટે શબ્દ આવે વિલ, પછી આવે હેવ, ને સાફ કરવાની ક્રિયાને ક્લીનનું V3 શું થશે? ક્લીન. ડન. તો સ્વયંસેવકો પહેલા કઈ ક્રિયા કરી ચૂક્યા છે? ધ્યાનથી સમજો, વાક્ય બહુ ટ્રિકી છે, બાઉન્સ ના જવું જોઈએ દોસ્તો. સ્વયંસેવકો શું કરી ચૂક્યા હશે? તો એક તો સાફ કરી ચૂક્યા હશે અને બીજું શું કરી શક્યા હશે? પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે. ડન. તો પહેલા તો ક્રિયાપદ લખ્યું. હવે જેવું ક્રિયાપદ લખ્યું એના પછી વારી કોની આવે? કર્મની. પૂછો કોને સાફ કરી ચૂક્યા હશે? તો જળ સંસ્થાનોને. પણ જળ સંસ્થાનો કેવા? ઘણા પ્રદૂષિત જળ સંસ્થાનો. તમારે આ પાઠ લખવું પડશે કર્મના સ્થાને. તો ઘણા પ્રદૂષિત જળ સંસ્થાનોને શું કહેવાય? તો અહીંયા લખાશે સેવરલ પોલ્યુટેડ વોટર બોડીઝ. હવે મારે બીજો પાર્ટ લખવો પડશે અનેવાળો. અનેવાળો બીજો પાર્ટ ક્યાંથી શરૂ થાય છે? તો અહીંથી. જળચર ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે. ખાલી પોતાના મનને પૂછો કે આ વાક્યનું હું અર્થઘટન કરું તો સાફ કરવાની ક્રિયા કોણ કરે છે? સ્વયંસેવકો કરે છે. જળચર ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની ક્રિયા બી કોણ કરે છે? સ્વયંસેવકો કરે છે. એટલે કે સાફ કરવાની ક્રિયાની વાત હોય કે પુનઃસ્થાપિત કરવાની ક્રિયાની વાત હોય, બંનેનો કર્તા કોણ છે? વોલન્ટિયર જ છે. હવે દોસ્તો, જ્યારે કર્તા એક જ હોય અને બંને માટે કાળ બી સેમ હોય, દેખો હશે ભવિષ્યકાળ, સાફ કરી ચૂક્યા છે તો સાફ કરવાની ક્રિયા પૂર્ણ છે. હશે ભવિષ્યકાળ, પુનઃસ્થાપિત કરી ચૂક્યા છે તો પુનઃસ્થાપિત કરવાની ક્રિયા બી પૂર્ણ છે. તો બંને ક્રિયા માટે એક જ કાળ આવશે જેને કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ. કોન્સેપ્ટને સમજો, નવો કોન્સેપ્ટ છે. તેની વાક્યરચના શું થશે? વિલ શેલ હેવ V3. નાઉ ધ કોન્સેપ્ટ ઇઝ, મેં ઓલરેડી વિલ શેલ હેવ V3 લખ્યું છે. હવે મારે એન્ડથી કનેક્ટ કરીને અને એટલે કે એન્ડથી કનેક્ટ કરીને મારે ફરીથી વિલ શેલ હેવ V3 લખવાની જરૂર પડી રહી છે. કારણ કે પૂર્ણ ભવિષ્યકાળમાં વાક્ય લખવું હોય તો કરતા પછી ક્રિયાપદ કયા કાળમાં આવે? જે કાળમાં વાત થતી હોય એ કાળમાં. તો પૂર્ણ ભવિષ્યકાળનું ક્રિયાપદ શું થાય? વિલ શેલ હેવ V3. પરંતુ નિયમ એવો છે, અંગ્રેજી ભાષાનો સરસ મજાનો નિયમ, શબ્દો રિપીટ થવા જોઈએ નહીં. તમે ઓલરેડી વિલ શેલ હેવ લખેલું છે તો ફરીથી વિલ શેલ હેવ લખાશે નહીં, કારણ કે ઓલરેડી આ વિલ શેલ હેવ જે છે ને એ આપણે મેન્શન કરેલું છે તો ફરીથી રિપીટ ના થવું જોઈએ. તો આ શબ્દ નહીં આવે તો ખાલી લખવાનું શું રહ્યું? V3. V3 કોનું? તો પુનઃસ્થાપિત કરવાનું. પુનઃસ્થાપિત કરવાની ક્રિયાને કહેવાય રિસ્ટોર કરવું. તો રિસ્ટોરનું V3 થશે રિસ્ટોર્ડ. હવે નિયમ એવો છે કે જ્યારે એન્ડથી તમે કોઈ ક્રિયાપદને જોડો છો અને એ ક્રિયાપદમાં રહેલું સપોર્ટિંગ વર્બ બંને કરતા માટે કેવું હોય? સેમ જ હોય. વોલન્ટિયર્સ માટે વિલ હેવ આવ્યું, જે ક્લીન માટે બી કામ કર્યું, એ વિલ હેવ રિસ્ટોર માટે બી કામ કરે છે, તો ફરીથી લખવામાં આવતું નથી. રેડી? ઓકે. કદાચ અહીંયા બીજું કોઈ ક્રિયાપદ હોત, હેડ આવતું હોત, બીજું કોઈ એક શબ્દ આવતો હોત, એમ આવતો હોત, આર આવતો હોત તો આપણે લખવું પડતો, પણ અહીંયા આવે છે કોણ? વિલ શેલ હેવ, તો એટલે માટે ફરીથી લખવામાં થતું નથી, જરૂર નથી. તો ખાલી લખવાની જરૂર પડશે V3. પૂછો શું પુનઃસ્થાપિત કરી ચૂક્યા હશે? તો જળચર ઇકોસિસ્ટમને, તો આપણો કર્મ છે. જળચર ઇકોસિસ્ટમને શું કહેવાય? એક્વેટિક ઇકોસિસ્ટમ. તો આ બી ખૂબ સારું વાક્ય છે, આ બી એક અલગ લેવલનું વાક્ય છે જેને આપણે સમજીએ.
વોલેન્ટિયર્સ વિલ હેવ ક્લીન સેવરલ પોલ્યુટેડ વોટર બોડીઝ એન્ડ રિસ્ટોર્ડ એક્વેટિક ઇકોસિસ્ટમ. જેમાં સાફ કરવાની ક્રિયા અને પુનઃસ્થાપિત કરવાની ક્રિયા બંને કોણ કરે છે? વોલેન્ટિયર્સ. એટલે બંનેનું કરતા વોલેન્ટિયર્સ છે. વિલ હેવ એક વખત લખ્યું તો ફરીથી રિપીટ કરવાનું નથી, બંનેને જોડવાનું છે નથી, છે એન્ડથી. હવે તમને કદાચ આવો નિયમ ખ્યાલ જ હશે કે અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય અને એની પછી વાળો પાર્ટ પછી લખાય. એટલા માટે આ પાર્ટ પહેલા લખી દીધો, વિલ હેવ ક્લીન સેવરલ વોટર બોડીઝ, અને પુનઃસ્થાપિત વાળો પાર્ટ પછી લખ્યો. ક્લિયર છે? આઈ હોપ તમને પૂરેપૂરી ખબર પડી હોય. ખૂબ સારો નિયમ છે. ઠીક છે, એક વખત હજુ તમારે આને રિવાઇઝ કરીને જોઈ લેવું જોઈએ, એવું મારું માનવું છે દોસ્તો, જેથી કરીને પાવરફુલ બની જાઓ તમે. નેક્સ્ટ સેન્ટેન્સ. અધિકારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે મોટા પાયે જાગૃતિ અભિયાન શરૂ કરી દીધું હશે. તો અધિકારીઓ એટલે કે ઓથોરિટીઝ કહી શકાય, ઓફિસર્સ કહી શકાય, ઓફિશિયલ્સ બી કહી શકાય. ત્રણેયમાંથી જે લખો એ લખી શકાય. શરૂ કરવું. શું કરવું? શરૂ કરવું. તો જ્યારે અભિયાનને શરૂ કરવાની વાત છે તો અભિયાનને શરૂ કરવા માટે શબ્દ આવે લોન્ચ કરવું. શું કરવું? લોન્ચ. તો લોન્ચનો સ્પેલિંગ LAUNCH, અને લોન્ચનું જ્યારે V3 ફોર્મ બનાવવાની જરૂર પડે ત્યારે શબ્દ બનશે લોન્ચ્ડ. ઈડી લાગશે. મોટા પાયે જાગૃતિ અભિયાન, તો પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરજો. મોટા પાયેને કહેવાય લાર્જ સ્કેલ. ફરીથી લખીએ, લાર્જ સ્કેલ. જાગૃતિ અભિયાન, તો અભિયાન તો એક નામ છે, અભિયાન કેવું? જાગૃતિ વાળું, તો એનું વિશેષણ. જાગૃતિ અભિયાન પાછું કેવા લેવલે? મોટા પાયે, તો એ બી એનું વિશેષણ. તો વિના કેવી? સીધે સીધી. જાગૃતિ અભિયાનને કહેવાય અવેરનેસ, અને અભિયાનને કહેવાય કેમ્પેન. ડન. તો લાર્જ સ્કેલ અવેરનેસ કેમ્પેન. આગલા પાર્ટમાં ડ્રાઈવ લખ્યું હતું, આ વખતે કેમ્પેન લખી નાખીએ એટલે બંને વર્ડ આપણી જોડે આવી જાય. તો શું બને શબ્દ? લાર્જ સ્કેલ અવેરનેસ કેમ્પેન. અવેરનેસનો સ્પેલિંગ ખાસ દીખજો, AWARENESS. સામે, જેની સામે કેમ્પેન થતું હોય ને એના વિરોધમાં થતું હોય તો એના માટે શબ્દ આવે અગેન્સ્ટ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, તો દેખો આ એક નામ છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક બી એક નામ છે, અને વચ્ચે આવ્યું નામ. નામ બે નામની વચ્ચે નોના નીનું નહીં આવે તો એનું અંગ્રેજી ઓફ થાય, પણ આને લખવું તો ઊંધું લખાય, પાછળથી આગળ આવવું પડે. તો ઉપયોગને કહેવાય યુઝ. નોના નીનુંનું અંગ્રેજી ઓફ. સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગ્રેજી વર્ડ છે તો એનું અંગ્રેજી બી શું થશે? સિંગલ યુઝ પ્લાસ્ટિક. તો શું બને આખું પાર્ટ? યુઝ ઓફ સિંગલ યુઝ પ્લાસ્ટિક. શું બનશે? યુઝ ઓફ સિંગલ યુઝ પ્લાસ્ટિક. રેડી? તો આ બધા વોકેબનો ઉપયોગ કરીને આપણે સરસ મજાનું વાક્ય બનાવીએ દોસ્તો. તમે વિડીયો પોઝ કરીને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછો, કોણે અભિયાન શરૂ કરી દીધું હશે? તો જવાબ બને છે અધિકારીઓએ. તો અધિકારીઓ એટલે કે ઓથોરિટીઝ લખીએ અહીંયા આજે. બીજા પાર્ટમાં ક્રિયાપદ લખવાનું થશે તો હશે ભવિષ્યકાળ છે. કરી દીધું હશે તો કરવાની ક્રિયા પૂર્ણ છે, તો વાક્ય બનશે પૂર્ણ ભવિષ્યકાળમાં, જેની વાક્યરચના થશે વિલ, શેલ, હેવ, V3. તો ઓથોરિટીઝ સાથે આવશે વિલ, હેવ. શરૂ કરવાની વાત, જ્યારે અભિયાનને શરૂ કરવાની વાત હોય તો એના માટે સ્ટાર્ટ ના લખે, એના માટે શબ્દ આવે લોન્ચ કરવું. એ લોન્ચનો V3 શું થશે? લોન્ચ્ડ. હવે કર્મની વારી આવશે. કર્મ માટે પ્રશ્ન પૂછો, શું અથવા કોનેથી પૂછો. અધિકારીઓએ શું શરૂ કરી દીધું હશે? તો જવાબ મળે છે મોટા પાયે જાગૃતિ અભિયાન. તો શું આવશે? લાર્જ સ્કેલ. જગ્યા થોડી કરી દઈએ. લાર્જ સ્કેલ અવેરનેસ કેમ્પેન. રેડી? સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે, તો આ બને અન્ય શબ્દો. તો જ્યારે અભિયાન કોઈની સામે કરવામાં આવે તો એલ્ટિમેટ એના વિરોધમાં કરવામાં આવે છે, તો સામેનું અંગ્રેજી થશે અગેન્સ્ટ. ને ગુજરાતી કરતા અંગ્રેજી ઊંધું છે તો પાછળથી આગળ આવવું પડશે, તો સામેનું અંગ્રેજી અગેન્સ્ટ થઈ ગયું. હવે લખવું પડશે યુઝ ઓફ સિંગલ યુઝ પ્લાસ્ટિક. તો શું બન્યું આખું વાક્ય? Authorities will have launched large-scale awareness campaign against use of single-use plastic. રેડી છે? તો સરસ મજાનું વાક્ય આપણે બનાવ્યું છે દોસ્તો. મેન્સમાં આવા બધા વાક્યો એન્વાયરમેન્ટના રિગાર્ડિંગ જ્યારે એસે પૂછાય છે કાં તો એન્વાયરમેન્ટને બચાવવા માટેના પગલાંની વાત કરવામાં આવે છે ત્યારે તમે આવા બધા વાક્યો લખી શકો છો. લખો છો અને આ લેવલનું લખશો તો દોસ્તો ડેફિનેટલી એક સારી ઇમ્પેક્ટ ક્રિએટ થશે તમારી એક્ઝામિનરની સામે અને તમને ખૂબ સારા માર્ક્સ મળશે.
પર્યાવરણવાદીઓ ટકાઉ નિર્ણય લેવા માટે નીતિ નિર્માતાઓને તેમના વિગતવાર તારણો રજૂ કરી દીધા હશે. તો આપણે સરસ મજાના પહેલા વોકેબ શીખ્યા. પર્યાવરણવાદીઓ, આ સારો શબ્દ છે. દેખો, પર્યાવરણને કહેવાય એન્વાયરમેન્ટ. પર્યાવરણ તો એન્વાયરમેન્ટ. પર્યાવરણવાદીઓની વાત થાય તો એન્વાયરમેન્ટલિસ્ટ. પર્યાવરણવાદીની વાત હોય તો એન્વાયરમેન્ટલિસ્ટ. મેન્ટ તો આવડતું હતું ALIST. હવે એકથી વધુ હોય તો એન્વાયરમેન્ટલિસ્ટ. રેડી? તો આપણો શબ્દ બનશે એન્વાયરમેન્ટલિસ્ટ. એકથી વધુની વાત હોય પાછળ SB લગાવવું પડશે, તો આપણે લગાવી દઈએ. નેક્સ્ટ, રજૂ કરવું. જ્યારે રજૂ કરવાની વાત છે, જ્યારે તારણો રજૂ કરવામાં આવે ત્યારે એને કહેવાય પ્રેઝન્ટ કરવું, અને પ્રેઝન્ટનું V3 ફોર્મ થશે પ્રેઝન્ટેડ. નીતિ નિર્માતાઓ, જે જે વોકેબ ઓપન થતા જાય છે એને આપણે શીખતા જઈએ. નીતિ નિર્માતાઓ, તો નિર્માતાઓ નામ છે. નિર્માતાઓ કયા? નીતિવાળા, નીતિને નિર્માણ કરવાવાળા. તો નીતિ નિર્માતાઓને લખાય વિશેષણ અને નામે લખાય પોલિસી. નિર્માણ કરવું એને કરવું મેક કરવું, તો એના પરથી નિર્માતાઓનું નામ બને મેકર્સ. તો શું બને? પોલિસી મેકર્સ. રેડી? તેમના વિગતવાર તારણો. તેમના એટલે કોના? પર્યાવરણવાદીઓના. પર્યાવરણવાદીઓ બહુવચન છે, બહુવચન માટે તેમના, તેઓના, તેઓનું, તેમનું. આવા બધા શબ્દો જ્યારે અંગ્રેજીમાં લખવામાં આવે ને ત્યારે દોસ્તો એક શબ્દ બને. એ શબ્દ બને શું? ધેર. વિગતવાર તારણો. તો તારણો એક નામ છે. તારણો કેવા? વિગતવાર. એનું વિશેષણ. વિગતવાર તારણો પાસે કેવા? તેમના તો વિશેષણ. તો વિશેષણ અને નામ સીધે સીધું. વિગતવારને કહેવાય ડિટેલ્ડ. શું કહેવાય? ડિટેલ્ડ. અને તારણોને કહેવાય ફાઇન્ડિંગ્સ. શું કહેવાય? ફાઇન્ડિંગ્સ. તો તેમના વિગતવાર તારણોનું અંગ્રેજી થશે ધેર ડિટેલ્ડ ફાઇન્ડિંગ્સ. રેડી છે? તો ધેર ડિટેલ્ડ ફાઇન્ડિંગ્સ. લેવા માટે, તો કોઈ બી વસ્તુને લેવાની ક્રિયા કહેવાય. લેવું એક ક્રિયાપદ છે અને માટે આવ્યું. ક્રિયા દર્શાવતો શબ્દને માટે હોય તો એને લખવા માટેનો રસ્તો ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લખું તો એને લખી શકાય ટુ મેક, કાં તો ટુ ટેક, તો ટુ ગેઇન. આમાંથી ત્રણમાંથી કોઈ બી લખી શકાય. ટુ ટેક, ટુ મેક, ટુ ગેઇન. રેડી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલની વાત કરીએ તો રૂલ એવો છે કે જ્યારે તમે પ્રેઝન્ટ શબ્દ લખો છો, એટલે કે રજૂ કરવાનું લખો છો, તો જેને રજૂ કરવાનું હોય તેને લખતા પહેલાં ટુ પૂકવું પડે ને પડે. તો જેને રજૂ કરવાનું હોય તેને વાક્યમાં લખતા પહેલાં શું આવશે? ટુ આવશે. તો આ બધા જ વોકેબનો આપણે શું કરીશું? ઉપયોગ કરીશું. ઠીક છે? હજુ કોઈ વોકેબ આપણી જોડે રહી જતો તો જોઈ લઈએ. ટકાઉ નિર્ણય. તો દેખો, નિર્ણય એક નામ છે. નિર્ણય કેવું? ટકાઉ. એનું વિશેષણ છે, તો વિશેષણ અને નામ સીધે સીધું. નિર્ણયને કહેવાય ડિસિઝન ને ટકાઉને કહેવાય સસ્ટેનેબલ. તો આપણા માટે શબ્દ બને, અહીંયા લખું સસ્ટેનેબલ ડિસિઝન. તો શબ્દ બની ગયું સસ્ટેનેબલ ડિસિઝન. રેડી? તો પ્લીઝ આ બધા વોકેબનો ઉપયોગ કરીશું. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિપોઝિશનનો રૂલ છે કે ભાઈ જેને રજૂ કરવાનું હોય તેને વાક્યમાં લખતા પહેલાં શું આવશે? ટુ લખવામાં આવશે. તો અહીંયા તારણો જે રજૂ કરવામાં આવે છે એ રજૂ કોને કરવામાં આવશે? કોની સામે કરવામાં આવશે? તો નીતિ નિર્માતાઓને. તો નીતિ નિર્માતા લખતા પહેલાં શું લખવું પડશે? ટુ. એટલા માટે અહીંયા નીતિ નિર્માતાઓને લખતા પહેલાં આગળ શું આવેલું છે? ટુ. 100 પીસ માટે લખેલું નથી, એના પાછળ લોજિક છે દોસ્તો. તો શું હશે? ટુ પોલિસી મેકર્સ. રેડી? તો બધા વોકેબ જોઈ લીધા. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવીને આપણે આખા સેન્ટેન્સને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલાં મેં સ્પેસ ક્રિએટ કરી દીધી જેથી કરીને હું આરામથી વાક્યને લખી શકું. તો કર્તાની જરૂર પડશે. કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછો. કોણે તારણો રજૂ કરી દીધા હશે? તો પર્યાવરણવાદીઓએ. તો અહીંયા શબ્દ બનશે એન્વાયરમેન્ટલિસ્ટ. એકથી વધુ છે એટલે પાછળ એસ લાગશે. એન્વાયરમેન્ટલિસ્ટ. કઈ ક્રિયા કરી ચૂક્યા હશે? તો રજૂ કરી ચૂક્યા હશે, રજૂ કરી દીધા હશે. તો હશે એટલે ભવિષ્યકાળ. રજૂ કરવાની ક્રિયા પૂર્ણ છે તો પૂર્ણ ભવિષ્યકાળમાં લખાશે, જેની વાક્ય રચના બનશે વિલ શેલ હેવ V3. તો અહીંયા આવશે વિલ હેવ. રજૂ કરવાની ક્રિયાને કહેવાય પ્રેઝન્ટ કરવું, તો અહીંયા શબ્દ બનશે પ્રેઝન્ટેડ. રેડી? કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. હવે વારી આવે કર્મની. ને કર્મ માટે પ્રશ્ન પૂછીશું શુંથી. પૂછો શું રજૂ કરી દીધા હશે? તો જવાબ મળે છે તેમના વિગતવાર તારણો. તેમના એટલે કોના? એન્વાયરમેન્ટલિસ્ટના. તો બહુવચન માટે તેમના લખવો તો આવશે ધેર. વિગતવારને લખાશે ડિટેલ્ડ તારણો એટલે કે ફાઇન્ડિંગ્સ. રેડી?
હવે નિયમ એવો છે કે જેને રજૂ કરવામાં આવતું હોય તેને લખતા પહેલાં ટુ લખવું પડે. તો આ તારણો કોને રજૂ કરવામાં આવે છે? તો નીતિ નિર્માતાઓને. તો આને લખતા પહેલાં મારે ટુ પ્રિપોઝિશન લખવું પડે ને પડે. હવે લખાશે નીતિ નિર્માતાઓ એટલે કે પોલિસી મેકર્સ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો અન્ય શબ્દોમાં શું છે? ટકાઉ નિર્ણય લેવા માટે. તો લેવા માટે ને લખાય ટુ ટેક. ટકાઉ નિર્ણય, સસ્ટેનેબલ ડિસિઝન. તો આખું વાક્ય બન્યું. Environmentalists will have presented their detailed findings to policy makers to take sustainable decision. ટુ ટેકની જગ્યાએ જ્યારે તમે નિર્ણય લેતા હોય ને તો નિર્ણય લેવા માટે ટુ મેક બી લખી શકાય. હા, તો ટુ મેક સસ્ટેનેબલ ડિસિઝન. બંને શબ્દો સાચા છે. રેડી? તો સરસ મજાનું આપણે વાક્ય બનાવ્યું. આ બધા જ વાક્યો મેન્સમાં ખૂબ જ હેલ્પફુલ થાય એવા છે દોસ્તો. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને વાક્યને તમે જાતે બી મારી સાથે ફ્રેમ કરતા રહેજો. તમારી રિસ્પોન્સિબિલિટી શું છે કે વિડીયો જ્યારે શરૂ થાય છે ત્યારે તમે વિડીયો જોવો છો તો તમને જ્યારે હું બધા વોકેબ શીખવાડી દઉં ને પછી વિડીયો પોઝ કરવાનો અને પછી જાતે સેન્ટેન્સ ફ્રેમ કરવાનો ટ્રાય કરવાનો. જાતે સેન્ટેન્સ ફ્રેમ કર્યા પછી હું જ્યારે વિડીયોમાં તમને સમજાવું છું કે આ વાક્યનું ફાઇનલ આન્સર આ થાય, તમારે બંને આન્સરને વેરીફાઈ કરવાના, તમારા આન્સરને મારા આન્સર સાથે, અને ચેક કરવાનું કે તમારો આન્સર સાચો છે કે નહીં. ઠીક છે? 99.99% જો તમે ફર્સ્ટ લેક્ચરથી લઈને અત્યાર સુધી જોયા હશે ને તો તમારા 99.99% આન્સર સાચા થતા હશે એવું મને વિશ્વાસ છે દોસ્તો. રેડી? તો આજનો જે પેરેગ્રાફ હતો એ પર્યાવરણના બેઝ ઉપર હતો, જેની અંતર્ગત આપણે સરસ મજાના પેરેગ્રાફને કમ્પ્લીટ કર્યો અને પૂર્ણ ભવિષ્યકાળના પેરેગ્રાફ 2 અહીંયા કમ્પ્લીટ કર્યા પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ ભવિષ્યકાળનો પેરેગ્રાફ 3 ડિસ્કસ કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર દોસ્તો. તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને કમેન્ટ પ્લીઝ કરો દોસ્તો, બિકોઝ કમેન્ટ પરથી મને આઈડિયા આવશે કે તમને આ પ્રોજેક્ટ સીડી કેટલો મદદરૂપ થાય છે. જો જેન્યુઅનલી મદદરૂપ થતો હોય ને મિત્રો તો પ્લીઝ કમેન્ટ તો બનતી હે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.